હેલો ફ્રેન્ડ્સ, રવિવાર છે અને બપોરના 4:30 વાગી ગયા છે અને ચા પીવાનો ટાઈમ થયો છે. તો આપણે દર્શીને કહીશું, દર્શી ચા બનાવી દે ને. ના, અત્યારે દીપાલી સૂતી છે. દર્શી પ્લીઝ, મારો ચા પીવાનો ટાઈમ થયો છે, ચા બનાવી દે ને. કેમ ના વઠે કોણ વટે? કોઈ ન વટે. ચાલો પાછળ કરીશ. તું અત્યારે ગેમ રમે છે તો ચાલો બનાવીએ. બનાવને. દર્શી ના પડી રહી છે. ચાલો ટાઈમ થઈ ગયો છે. ચા પીવા પડશે ને લાગી રહ્યું છે. હવે દીપાલી જ રાહ જોઈ પડશે. ઓહ, દર્શી બહાર જઈને પી આવો. એ આઈડિયા પણ સારો છે. ચલો બહાર જાઉં છું ચા પીવા. ફ્રેન્ડ્સ, મેં દર્શીને મેં બહુ કીધું એટલે મારી રિક્વેસ્ટ ને માન આપીને જો રસોડામાં દર્શી હાય બોલ. દર્શી અત્યારે ચા બનાવવા માટે ઊભી રહી છે. એક બાજુ ચા બને છે, એક બાજુ દૂધ ગરમ કરવાનું. દર્શી જોયું દર્શી જો કેવું કરે. હવે અત્યારે આપણે થોડીક વાર પછી દર્શીના હાથની ચા પીશું અને જોઈએ કેવી ચા બને છે. થેન્ક યુ દર્શી. વેલકમ બોલ. દર્શુ તારે આ બધું જો ગરણીને ગરમ કરીને કેવું કરે. તો ચાલો હમણાં ચા બની જશે અને આપણે ચાની રાહ જોઈએ. તો અત્યારે અમે પીવી રહીએ છીએ દર્શીના હાથની બનાવેલી ચા. ખરેખર તો દર્શીને પહેલેથી ચા બનાવતા આવડે જ છે. બહુ સરસ ચા બનાવે છે દર્શી, પણ આ તો તેને દાજી જવાની બીકે અમે તેને ઓછી બનાવવા દઈએ છીએ. શીખી ગઈ છે. જો આજે રવિવારની બપોરે દર્શીના હાથની બનાવેલી ચા પીવા મળશે અમને. હાય બોલો દીપાલી. આજે દીપાલી આજ સવારની બીજી છે એટલા માટે તે વિડીયોમાં નથી આવી શકી. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? આજે મારે બહુની શરૂઆત કરવાની હતી, પણ આજે મારે બહાર જવાનું હતું. સવારમાં એક સગાના ઘરે જવાનું હતું, ગણી બામણનું હતું, તો પછી બ્લોગ નથી બનાવી શકી આજે. તો અત્યારે થયું લાવ ફ્રી છું તો થોડી બ્રેક લઈ લઉં. જો હવે ચા પાણી પીધા છે